જય શ્રી કૃષ્ણ બધાને। આજની શરૂઆત ડબ્બામાં લોટ ભરવાથી ને દવણા તો ગઈકાલે દળાઈ ગયા હતા, પણ ડબ્બાને બધું સાફ કરવાનું હતું એટલે સવારનું જ કામ રાખ્યું। એટલે સવારે બધા ડબ્બા સાફ કરી અને સુકાઈ ગયા એટલે પહેલાં તો બધા લોટ ભરી લીધા। પછી તો એવો જ વિચાર કર્યો કે આજે ડબ્બા બહાર કાઢ્યા છે તો ખાનાની પણ સફાઈ હારવાર કરી જ નાખીએ। એટલે બધો સામાન પહેલાં બહાર કાઢી અને પોતા મારી દીધા સરસ મજાના ભીના અને કોરા, એટલે ખાનાને પણ આજે ચમકાવી જ નાખ્યા। અને પછી તો જેમ હતું એમ બે ખાનામાં બધું ગોઠવી દીધું। અને આજે ફઈ આવ્યા હતા ઘરે, તો ઘરના આંબાની કેરી કણ પડેલી ઉતારી હતી। તો મેશ્વાબેન માટે જો કેરી આવી ગઈ હતી ને અમારા માટે ખાટી મીઠી સરસ મજાની ગામડાની છાશ આવી ગઈ હતી। અને અમારા બેને ટાણા વગરનો રેડિયો ચાલુ કર્યો। અને આજે પાછા રૂટીન કપડાં ઓછા હતા ધોવાના, એટલે બેડરૂમનો છે ને ઓછાળ ધોવા કાઢ્યો હતો। તો એ બધું તો કામ પતી ગયું હતું, પણ હવે છે ને ઓછાળ પાથરવાનો હતો, એટલે એ પણ જો સરસ રીતે પાથરી દીધો। અને આજે પાછો સવારનો નાસ્તો મેશ્વાબેનને સ્કીપ થઈ ગયો હતો, એટલે ફટાફટ લોટ બાંધીને રોટલી બનાવી નાખી, કેમ કે એને છે ને ભૂખ લાગી ગઈ હતી, એટલે જ એનું રોવાનું કારણ એ જ હતું। એટલે શાક તો સવારે ટિફિનમાં બનાવ્યું તો હારો બધું બનાવેલું જ હતું, એટલે મેશ્વાબેન માટે છે ને રોટલી કરી નાખીને એ પણ છે ને પાટલી જેવડી। એ પછી તો ડાયરેક્ટ સાંજે, અને એક દિવસ માટે બહાર જવાનો પ્લાન અચાનક જ બની ગયો, એટલે એ માટે બેગ પેક કરવાની હતી। તો આમ તો પ્લાન ઘણા સમયથી કરતા હતા, પણ નથી કહેતા કે અંજળ ન હોય ત્યાં સુધી કંઈ મેળ ન ખાય, એટલે જો બેગ પેક કરી નાખ્યું। અને હવે ક્યાં જઈએ છે ને એ જોવા માટે તમારે આવતીકાલનો વિડીયો જોવો પડશે, અને વિડીયોનો પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ, મળીએ આવતીકાલના એક નવા વિડીયો।